સ્વાગત છે। આજની આ પત્રકાર પરિષદને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ અને સાંસદ શ્રી શક્તિસિંહજી ગોહિલ સંબોધન કરશે। સાથે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી, अनुसूचित जनजाति एसटी डिपार्टमेंट गुजरात कार्यकारी अध्यक्ष और पूर्व जिला पंचायत प्रमुख राजेंद्रभाई पारगी, मारा साथी भाई श्री पार्थिवराज सिंह उपस्थित है। हूँ सन्मानीय प्रमुख श्री ने विनंती करूँ कि वो आज पत्रकार परिषद ने संबोधन करे। विषय है समग्र राज्य अंदर भाजपा आदिवासी विरोधी मानसिकता, आदिवासी समाज नो बाळक शिक्षण थी वंचित रहे, रोजगार थी तो वंचित रहे, पर शिक्षण थी पण वंचित रहे તે પ્રકારની જે છે એની સિલસિલાબદ્ધ વિગત માનનીય પ્રમુખશ્રી આપની સાથે કરશે। માનનીય પ્રમુખશ્રી। થેન્ક યુ મનીષભાઈ। વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના સિનિયર ધારાસભ્ય આદિવાસી નેતા ભાઈ શ્રી કાંતિભાઈ ખરાડી, અમારા મીડિયા ડિપાર્ટમેન્ટના मुखिया भाई श्री मनीषभाई जोशी, गुजरात प्रदेश कांग्रेस समिति ना एसटी डिपार्टमेंट शेड्यूल्ड ट्राइब आदिवासी विभाग ना चेयरमैन पूर्व जिला पंचायत प्रमुख भाई श्री राजूभाई पारगी, भाई श्री पार्थिवभाई, प्रेस और मीडिया ना मित्रों, કેટલીક બંધારણમાં જવાબદારીઓ સરકારો ઉપર છે। જેની પાસે ખૂબ છે અને જેની પાસે ઓછું છે એના વચ્ચેનું અંતર ઘટાડવાનું। બધાની જવાબદારી છે સરકારની કે સામાજિક રીતે જે લોકો પછાત છે અને કેટલાક લોકોને બધી જ સુવિધાઓ ધન સંપત્તિ વારસામાં મળ્યું છે, ત્યારે એવા ગરીબ, દલિત, આદિવાસી, પક્ષી પંચ, लघुमती आवा वर्गमांथी जरूरियातमंद लोकोने एक समान प्लेटफॉर्म मळे। आपणे ज्यारे कुस्ती पण चालती होय तो एमां समान तकोने समान वजनवाळाने साथे मूकीए छीए। ए रीते स्पर्धामां समाजमां एक टकी शके माटे एमना माटे विशेष ख्याल राखवो जोईए। समग्र देशमां आदिवासी बाळको ए पोस्ट मैट्रिक એટલે કે મેટ્રિક ની એક્ઝામ આપ્યા પછી આગળ અભ્યાસક્રમ માટે એમને જવું તો એમની આર્થિક સામાજિક જે પરિસ્થિતિમાં એમને વિટમણાઓ પોસ્ટ મેટ્રિક પછીના કેટલાક એવા કોર્સિસ કે જેમાં પેમેન્ટ સીટ્સ, પણ એ પેમેન્ટ કંઈક લાખો કરોડો રૂપિયા ખર્ચવા ન પડે, પણ એ પેમેન્ટ સીટ હોય જેમાં પેમેન્ટ ભરવું પડે અને વિદ્યાર્થી પ્રવેશ કરે। કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી। આ પરિસ્થિતિનો અભ્યાસ કર્યા બાદ 1 જુલાઈ 2010 માં કેન્દ્રની કોંગ્રેસની સરકારે નિર્ણય કર્યો કે આદિવાસીનું બાળક પેલી ફ્રી સીટ જે છે એમાં એડમિશન મળે, परंतु पेमेंट सीट में क्यांथी आगू पाछू करी नाना पैसानी व्यवस्था करीने पेमेंट सीट में पण प्रवेश मेळवे तो आ बंने जग्याए आदिवासीना दीकरा के दीकरीए प्रवेश मेळवो होय तो एने स्कॉलरशिप आपवानी अने शिष्यवृत्ति आपवानी। 2010 नो निर्णय देशमां लाखों बाळकोए फायदो लीधो। गुजरातमां हजारों बाळकोने आनाथी लाभ मळ्यो। भारतीय जनता पार्टी की मानसिकता एक कोई आदिवासी, कोई दलित, कोई गरीब, कोई पक्षी पंच ये आगळ वधे एनाथी विरुद्धनी छे। आ 2010 થી 75% केंद्र सरकार, 25% राज्य सरकार અને આદિવાસીના બાળકોને સ્કોલરશિપ મળતી હતી પેમેન્ટ સીટમાં એડમિશન હોય તો પણ। હું આપને સૌને गुजरात सरकार नो आ एक जीआर परिपत्र एनी नकल आप सौने आपवा। आ परिपत्र
28 ઓક્ટોબર 2024 નો, એટલે થોડા દિવસો પહેલા જ હજી આ પરિપત્ર કરીને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં પણ સરકાર છે, ગુજરાતમાં પણ સરકાર છે. એમણે નિર્ણય એવો કર્યો કે હવે આ આદિવાસીના બાળકો મેટ્રિક પછી બહુ પેમેન્ટ સીટમાં એડમિશનો લે છે, એમની સ્કોલરશિપ બંધ કરવી છે. અને એટલા માટે કેન્દ્ર સરકારે કોઈ ગાઈડલાઈન બનાવી દીધી, જેનો આધાર ટાંકીને ગુજરાત સરકાર 28 ઓક્ટોબર 2010 ના રોજ એક પરિપત્ર બહાર પાડે છે. સરકાર શ્રી દ્વારા કાળજીપૂર્વક વિચારણાના અંતે રાજ્યમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની ભારત સરકાર દ્વારા પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2024-25 થી મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવાનું આથી ઠરાવવામાં આવે છે. એક ઝાટકે અનેક વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિથી વંચિત કરવાનું કામ કર્યું છે. મેટ્રિક પછી જે બાળકો શિષ્યવૃત્તિ લેતા હતા એમાં નર્સિંગ કોર્સ, ફાર્મસી, ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા એન્જિનિયરિંગ, MBA, MCA, ME, M ફાર્મ થી લઈને પેરામેડિકલના અનેક કોર્સો આની અંદર આવરી લેવાય છે. હજારો વિદ્યાર્થીઓને આનો ફાયદો મળતો હતો. આ વર્ષનો જ મેં એક આંકડો કઢાયો, માત્ર ટેકનિકલ કોર્સમાં આપણા ગુજરાતમાં 3700 વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપનો આદિવાસીના બાળકોને આ શિષ્યવૃત્તિનો લાભ મળવાનો હતો. આ 2024-25 થી બંધ કરશે એટલે આ વર્ષથી આવા હજારો વિદ્યાર્થીઓ જુદા જુદા કોર્સ, અમે તો આપણે ખાલી ટેકનિકલ કોર્સની વાત કરી, એ શિષ્યવૃત્તિથી વંચિત થશે. મારી માંગણી છે કોંગ્રેસ પક્ષ વતી કે સરકાર ચૂંટણી આવે ત્યારે તો નેતાઓ ભાજપના ભગવાન બિરસા મુંડાના નામની માળા જપે છે અને આદિવાસીઓની વાત કરે છે, અને જેવી ચૂંટણી પૂરી થાય એટલે કોંગ્રેસના સમયથી આદિવાસીને મળતા અધિકારો ઉપર કાતર ચલાવવાનું કામ કરે છે, એ બંધ કરે, પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ પુનઃ શરૂ કરવામાં આવે એવી અમે માંગણી કરી છે. જે આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓ છે એમાં અમારા આદિવાસી વિભાગના ચેરમેન રાજુભાઈ પારગી અને અમારા કોંગ્રેસ પક્ષના આદિવાસી વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રીઓ, માજી ધારાસભ્યશ્રીઓ, માજી સંસદ સભ્યશ્રીઓ અને નેતાઓના નેતૃત્વમાં દરેક જિલ્લા પર, આદિવાસી વિસ્તારના જિલ્લા પર ભારતીય જનતા પાર્ટીનો આદિવાસીના બાળકોને અન્યાય કરતો આ નિર્ણય છે એના વિરુદ્ધમાં જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. આ દરેક જિલ્લામાં કોંગ્રેસ પક્ષ રોડ પર, સડકો પર, રસ્તા પર ઉતરીને દેખાવો કરીને કલેક્ટર શ્રીઓને દરેક જિલ્લામાં આવેદન પત્ર આપીને માંગણી કરશે કે આદિવાસી વિદ્યાર્થીઓને મળતી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ જે પેમેન્ટ સીટમાં મળતી હતી, કોંગ્રેસના શાસનથી શરૂ થયેલી 2010 માં કેન્દ્રમાં સરકાર હતી ત્યારથી, એને પુનઃ શરૂ કરવામાં આવે એવી માંગણી કરીશું. હું આપના પ્રશ્નો કહીએ છે તો એના જવાબ આપીશ, પણ એ પહેલા માનની કાંતિભાઈ અને માનની રાજુભાઈને વિનંતી કરીશ કે આપને સંબોધન કરશે. માનની કાંતિભાઈ. સૌથી પહેલા તો અમારા પ્રદેશ અધ્યક્ષે જે ચર્ચા કરી છે આપણા સમક્ષ, એમાં હું મારા સુર પુરાવું છું.
અને સાથે સાથે આપણા સમક્ષ મારા વિચારો પણ રજૂ કરું છું કે અંબાજી થી માંડીને જે ઉમરગામ સુધી જે આદિવાસી વસ્તી ધરાવતા જે જિલ્લાઓ છે, જે જગ્યાઓ આદિવાસી વસે તે જગ્યા આજે તાજેતરની અંદર વર્ષોથી જે અમારી સરકાર હતી ત્યારે આદિવાસીઓને શિક્ષણ માટે જે લાભો મળતા હતા અને એ લાભોના વિરોધમાં આ સરકાર કાતર ચલાવી રહી છે, ત્યારે હું આપણા સમક્ષ ઉજાગર કરવા માંગુ છું કે જે ગરીબ હતા એને અતિ ગરીબ કરવા માંગે છે આ સરકાર, અમીરોને અમીર કરવા માંગે છે. ગરીબોની અંદર ગરીબ અને આદિવાસી ગામડામાં જે દીકરા દીકરીઓ જે ભણે છે એમને અલગ અલગ હેતુએ જે શિક્ષણ મેળવવા બાબતની અંદર જે સ્કોલરશીપ મળતી હતી, આજે તાજેતર એવો પુરાવો કઈ બતાવે છે કે આ સરકાર આદિવાસીઓ પર કાતર ચલાવીને કઈ રીતે આદિવાસી દીકરા દીકરીઓને હેરાન કરવા અને કઈ રીતે પછાત રાખવા એક જાતનું ષડયંત્ર છે. એટલે હું આજે ફરીથી આ સરકાર પાસે માંગણી કરીએ છીએ કે જ્યાં સુધી આદિવાસી દીકરા દીકરીઓને સંવિધાનના જોગવાઈની અંદર જે હક મળ્યા છે એ હક પ્રમાણે સરકારી નિયમ અનુસાર જે લાભ મળવા જોઈએ કાયમી માટે મળવા જોઈએ. આજે તદ્દન અત્યારે જે કાતર મારીને જે એમનો લાભ લઈ લેવામાં આવે છે એના વિરોધમાં અમે તાલુકે જિલ્લે આદિવાસી ધરાવતા તાલુકા હોય કે જિલ્લા હોય, એસસી એસટી કે ઓબીસી બધી જ સમાજો સાથે લઈને એમનો હક ઉપર જે ત્રાપ મારી રહ્યા છે એના વિરોધમાં તાલુકે ને જિલ્લે અમે આંદોલન કરીને સરકારને ઉજાગર કરીને જે અમારા આદિવાસીઓનો હક છે એ હક કાયમી માટે જાળવી રાખીએ એવી સરકાર પાસે માંગણી કરીએ છીએ. માનનીય પ્રમુખશ્રીએ જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની વાત કરી કે કેન્દ્રની કોંગ્રેસની સરકારે જે ચાલુ કરી હતી એ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે બંધ કરવાની વાત કરી છે, ત્યારે આદિવાસી સમાજ ઉપર પડ્યા પર પાટો મારવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારથી કેન્દ્રમાં અને ગુજરાત સરકારમાં છે ત્યારથી અમારા આદિવાસી સમાજના વિવિધ સંગઠનોએ સૌથી પહેલા અમે મૂળ આદિવાસી છીએ ત્યારે અમને આદિવાસીઓને વનવાસી તરીકે સંબોધવામાં આવે છે. એની અવારનવાર માંગણી કરી છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટી એના પરિપત્રમાંથી વનવાસી શબ્દ દૂર કરતી નથી. બીજી વાત, તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારમાં સાચા આદિવાસીઓને જે અમારી માંગણી હતી કે ખોટા આદિવાસી પ્રમાણપત્રો જે આપ્યા છે એને રદ કરવામાં આવે, એના માટે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે અમે ધરણા અને આંદોલન કર્યું હતું. ત્યારે સરકાર છે અમારી સમાધાન કરી અને જે ખોટા આદિવાસી પ્રમાણપત્રો રદ કરવાના છે એની બાહેધરી આપી હતી, છતાં પણ આજ સુધીનો કોઈ ઉકેલ આવ્યો નથી. ગાંધીનગર ખાતે બિરસા મુંડા ભવન એ આદિવાસી સમાજનું ભવન છે, એ સમાજને આપવાનું હોય છે, ત્યારે એ બિરસા મુંડા સમાજનું ભવન પણ આપવામાં નથી આવતું. આજે તમામ સમાજના લોકોને આદિવાસી ભવન બનાવવાના હોય કે અલગ અલગ સમાજના ભવન બનાવવાના હોય તેની જગ્યા આપવામાં આવે છે, ત્યારે અમારા તમામ સંગઠનોને માંગણી કરી છતાં આજ સુધી 20,000 ચોરસ ફૂટ જમીન પણ આપવામાં નથી આવતી. એટલે ભારતીય જનતા પાર્ટીની મંશા હંમેશા આદિવાસી વિરોધી છે. એ બિરસા મુંડાની જન્મ જયંતિ મનાવતા હોય કે વિશ્વ આદિવાસી દિવસ મનાવતા હોય, વિશ્વ આદિવાસી દિવસ એ અમારો દિવાળી કરતા પણ મોટો તહેવાર છે, ત્યારે અમે વિશ્વ આદિવાસી દિવસે રજા જાહેર કરવાની માંગણી કરી હતી, છતાં પણ આજ સુધી ગુજરાતની સરકારે તસ્દી લીધી નથી. આવનારા સમયમાં અમે જિલ્લા મથકે તાલુકા મથકે અમારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની વાત હોય કે અમારા પડતર પ્રશ્નોની વાત હોય, એના માટે અમે તાલુકા મથકે જિલ્લા મથકે જલદ કાર્યક્રમ આપવાના છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. જય ભીમ, જય જોહાર. હવે પરમ દિવસે એક મીટિંગ રાખી છે આ જિલ્લાના નેતાઓ સાથે અને અમારા
જુદા જુદા જિલ્લાઓમાં એસટી સેલના કન્વીનરશ્રીઓ છે એમના સાથે પરમ દિવસે મીટિંગ પૂરી થયા પછી એક વ્યવસ્થિત ટાઈમ ટેબલ પણ નક્કી કરીશું અને કયા જિલ્લામાં કયા તાલુકામાં અથવા કઈ રીતનો કાર્યક્રમ છે એની સંપૂર્ણ માહિતી આપણે અમારા મીડિયા ડિપાર્ટમેન્ટ મારફત મનીષભાઈ મોકલી આપશે. સોરી પ્રશ્ન છે હા પૂછી પછી હિન્દી પછી કરી દે. ખ્યાતિ કાંડ સમગ્ર બન્યો છે. આપ પોતે મંત્રી રહી ચૂક્યા છો, આરોગ્ય મંત્રી. આપને લાગે છે કે આ પ્રકારની જે કેન્દ્ર સરકારની વેલફેર યોજનાઓ ચાલતી હોય એનો આ જે ડોક્ટરો છે એ દુરુપયોગ કરી રહ્યા છે અને એમાં રાજ્ય સરકારની ભૂમિકાને આપ કેવી રીતના જોઈ રહ્યા છે? પરિસ્થિતિ એવી છે, અમારે સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે વાડ ચીબડા ગળે તો રક્ષણ કોણ કરે. આ કોઈ પણ સંજોગોમાં સરકાર અને સરકારી તંત્રની મિલીભગત વગર આ કાંડ થઈ શકે નહીં. ચાહે પછી નકલી ઓફિસો ઊભી કરીને આદિવાસી વિસ્તારના પૈસા ખાવાની બાબત હોય, નકલી અધિકારીઓ હોય, મુંબઈમાંથી હમણાં 500 રૂપિયાની નકલી નોટો પકડાણી અને આજે ભાવનગરમાંથી 95 નોટો પકડાણી અને એમાં જે શંકાસ્પદ ભાઈ જે તહોમતદાર ત્યાં પકડાયા છે એનો ઇતિહાસ થોડુંક ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરજો, એટલે બધું જ કામ અમે કરીએ એમ નહીં, તમે થોડુંક કરજો તો ખબર પડશે એના મૂળ ભાજપ સાથે છે. પેપર ફોડનારાના મૂળ ભાજપમાં નીકળે. આ ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડની પણ તટસ્થ અને વ્યાજબી તપાસ થાય તો મૂળ સરકારમાં બેઠેલા લોકોના સાથે જોડાયેલા નીકળશે. નહીં તો 2022માં આ જ ખ્યાતિ હોસ્પિટલે આવી જ મોડેસ્ટ ઓપરેટિવ મારફત કેમ્પ કરીને લાવીને દર્દીઓને તોડ કરતા હતા. એમાં એક દર્દીનું મૃત્યુ થયું. એ જ દિવસે એને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી વંચિત કરવા જોઈએ. પછી પાછા કેમ આવી શકે? એ કર્યું હોત તો આ 2024માં લોકોના મૃત્યુ ન થયા હોત. મેં પાર્લામેન્ટમાં પણ નોટિસ આપી છે, દેશની સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવાનો છે અને આ માંગણી પણ કરું છું કે ગુજરાત સરકાર ચોખ્ખા હાથવાળી હોય અને કોઈની આમાં મિલીભગત ન હોય તો હાઈકોર્ટના સિટિંગ જજ મારફત તપાસ થવી જોઈએ. નહીંતર તો શું છે કે હું જ ચોર, હું જ કોટવાલ અને હું જ ન્યાયાધીશ એમ કરીને લીફાફોફી થશે. કહેશે હમણાં એક તકિયા કલમ થઈ છે આ સરકાર, કોઈ ચમરબંધીને છોડીશું નહીં. અરે પહેલા ચમરબંધીને પકડો તો ખરા, પછી છોડવાનો વારો આવે. પકડતા જ નથી તમે. એટલે આવી શબ્દોની સજાવટથી ના વળે. આપણું ગુજરાત નથી કે જ્યાં આગળ આવી વસ્તુઓ બનતી. આ ગુજરાતની યાત્રામાં હું સાક્ષી રહ્યો છું. સરકાર કોઈ પણ પાર્ટીની હોય, પ્રજાની તિજોરીનો 1 પણ રૂપિયાનો દુરુપયોગ ન થાય, જરૂરિયાતમંદ સુધી વસ્તુ પહોંચે એના માટે ગુજરાતનું તંત્ર એટલું જાગૃત રહેતું, સરકારો એવી જાગૃત રહેતી કે આખા દેશમાં ગુજરાતનો દાખલો દેવાતો. હવે દાખલો દેવાય છે મોસ્ટ કરપ્ટ ડુપ્લિકેટમાં નંબર 1. પછી એક ડિગ્રી હોય, રૂપિયા હોય કે અધિકારી હોય, આ પરિસ્થિતિ આપણા ગુજરાતની થઈ છે. આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. એક ગુજરાતી તરીકે માથું શરમથી ઝૂકી જતું હોય છે જ્યારે કોઈ વાત કરતું હોય છે કે તમારે ત્યાં આવું. હમણાં જો ગઈકાલે ફ્લાઇટમાં હતો, 2-3 જણા કહેતા હતા કે યાર ऐसा कैसा हो सकता है, इतना सारा पैसा उठा लेते हैं, धरती को बुला के गरीब को बिना वजह ऑपरेशन, ऐसा कैसे गुजरात में चलता है. આ સાંભળવું પડે છે. આ પરિસ્થિતિનું નિર્માણ હિન્દીમાં આપી દીધું. મુખ્યમંત્રી 10 સાબરમતી રિપોર્ટ જે મૂવી આવી છે એ જોવા માટે જવાના છે. આપ 2002માં જે તમામ ઘટનાઓ બની અને ત્યારબાદ પીએમએ પણ હમણાં 2 દિવસ પહેલા કર્યું હતું ટ્વીટ કે જે સાચી ઘટનાઓ છે લોકો સુધી આવી રહી છે. આપ કઈ રીતના જોઈ રહ્યા છો? મુખ્યમંત્રી પણ આજે જ્યારે મૂવી જોવા જઈ રહ્યા છે.
કોઈ પણ સત્યને સાબિત કરવા માટે ફિલ્મો બનાવવી પડે ખરી? સમજો ને આમાં મને भाजपा की सरकार आदिवासी, दलित, गरीब के खिलाफ की मानसिकता रखती है, उसका एक और एग्जाम्पल सामने आया है। गरीब आदिवासी के बच्चे मैट्रिक के बाद पोस्ट मैट्रिक कोर्सेज में अच्छी शिक्षा ले पाए, उसके लिए जब सेंट्रल में कांग्रेस की सरकार थी, 1 जुलाई 2010 एक सर्कुलर निकाल के सरकार ने कहा कि कोई भी आदिवासी का बच्चा, कोई भी विद्यार्थी मैट्रिक के बाद कोई भी कोर्स ज्वाइन करेगा, पोस्ट मैट्रिक कोर्स, तो उसे स्कॉलरशिप मिलेगी। और अगर, क्योंकि वो मैनेजमेंट में लाखों रुपए नहीं होते, पोस्ट मैट्रिक और कोर्सेज है जिसमें छोटी रकम से मैनेजमेंट में भी एडमिशन मिल सकता है, तो वहां पर कैसे भी इधर उधर से जुगाड़ करके किसी ने एडमिशन लिया, उससे भी स्कॉलरशिप दी जाएगी। 2010 से देश के लाखों बच्चों ने इसका लाभ लिया, गुजरात में हजारों बच्चों ने इसका लाभ लिया। और सेंट्रल के बीजेपी गवर्नमेंट और गुजरात के बीजेपी गवर्नमेंट, उन्होंने इन बच्चों को कांग्रेस के शासन से वक्त से मिल रही सुविधा को, स्कॉलरशिप को खत्म करने का पाप किया है। ये गवर्नमेंट का रेजोल्यूशन है 28 अक्टूबर 2024, माने चंद दिन पहले गुजरात की भाजपा सरकार ने सर्कुलर निकाल दिया कि जो भी आदिवासी बच्चा, विद्यार्थी मैट्रिक के बाद अगर मैनेजमेंट कोटा में एडमिशन लेगा तो अब उसे स्कॉलरशिप नहीं दी जाएगी। इससे काफी कोर्सेज में जो आदिवासी विद्यार्थी पढ़ाई करते हैं वो प्रभावित होंगे। अभी जो मिल रही है पोस्ट मैट्रिक स्कॉलरशिप मिलती थी, वो नर्सिंग कोर्स, फार्मेसी, डिग्री इंजीनियरिंग, डिप्लोमा इंजीनियरिंग, एमबीए, एमसीए, एमई, एम फार्मा से लेके काफी पैरामेडिकल कोर्सेज में ये लाभ मिलता था। सिर्फ गुजरात में ही एसटी कैटेगरी टेक्निकल कोर्सेज में 3,700 स्टूडेंट्स स्कॉलरशिप के लिए एंटाइटल है। स्कॉलरशिप बंद होने से आदिवासियों के साथ एक बड़ा अन्याय हो रहा है। कांग्रेस पार्टी इसका विरोध करती है। हमारे विधायक, हमारे पूर्व विधायक और हमारा एसटी डिपार्टमेंट जहां जहां आदिवासी बस्ती हैं वहां जाके जन जागृति अभियान का प्रोग्राम चलाएगी। लोगों के बीच में जाके सच्चाई हम दिखाएंगे कि देखो आपके साथ ये अन्याय हो रहा है। और हर आदिवासी डिस्ट्रिक्ट में धरना प्रदर्शन और रैली निकाल के कलेक्टर को मेमोरेंडम देके हम मांग करेंगे कि पोस्ट मैट्रिक स्कॉलरशिप मैनेजमेंट कोटा में 2010 से कांग्रेस सरकार दे रही थी, उसको फिर से लागू किया जाए, ये हमारी मांग रही है। थैंक यू।